માણસના શરીરનું મુખ્ય અંગ મગજ કહી શકાય. જો મેન્ટલી સ્થિતિ સારી ન હોય તો શરીરનો કોઈ મતલબ નથી રહેતો. એટલે કહી શકાય કે દિમાગ સંપૂર્ણ રીતે શરીરને સંભાળે છે. કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો મગજ એક રીતે સીપીયુ છે. જેમ કોમ્પ્યુટર સિસ્ટમ સીપીયુ વિના કામ નથી કરતી, એ રીતે માણસના શરીરનો કોઈ પણ પાર્ટ મગજ વિના કામ નથી કરતો. પરંતુ તમને ખબર છે કે માણસના મગજમાં ઇલેક્ટ્રિક કરંટ હોય છે. આ વસ્તુ દરેક માણસના મગજમાં હોય છે અને કઈ જગ્યાએ હોય છે એના વિશે જણાવીએ. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે દિમાગ કી બત્તી જલી. હકીકતમાં પણ કંઈક એવું જ છે. મગજમાં પણ એક વીજળી રહેલી હોય છે જે ઇલેક્ટ્રિક કરંટ જેવી જ હોય છે. તમને જણાવી દઈએ કે માણસના મગજમાં 12 થી 25 વોટ જેટલી ઉર્જા પેદા થઈ શકે છે. આટલી ઉર્જાથી એક નાનો બલ્બ ચાલુ કરી શકાય. આટલી ઉર્જા ત્યારે પેદા થઈ શકે જ્યારે માણસ જાગૃત અવસ્થામાં હોય. આ સિવાય માણસના મગજમાં કેટલી અલગ અલગ કોશિકાઓ રહેલી હોય છે. આ કોશિકાઓ લોકો સાથે સંવાદ કરવામાં અને સંબંધ નિભાવવા માટેની ભૂમિકા અદા કરે છે. આ ઉપરાંત મગજમાં ન્યુરોન અથવા તંત્રિકા કોશિકાઓ પણ હોય છે, જેને વિદ્યુત રૂપે ઉત્તેજનીય કોશિકાઓ કહેવાય છે.